रिक्शा पलट गया। દેશમાં ચોમાસાની એન્ટ્રી બાદથી મેઘરાજા આક્રમક બેટિંગ કરી રહ્યા છે। દક્ષિણ ભારતથી લઈને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તોફાની વરસાદે હાહાકાર મચાવી દીધો છે। કેટલીક જગ્યાએ તો પવનની સ્પીડ એટલી ખતરનાક હતી કે વૃક્ષો, વીજપોલ અને વાહનો પણ ફંગોળાવા લાગ્યા। ત્યાં સુધી કે એરપોર્ટ પર પણ અફરાતફરી મચી ગઈ। આ દ્રશ્ય મધ્યપ્રદેશના ખંડવાના છે, જ્યાં છેલ્લા 2 દિવસથી અનેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાયો છે। ખંડવાના મોરટક્કામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સુસવાટા સાથે વરસાદ શરૂ થયો। વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ। આ દરમિયાન બ્રિજ પર ઉભેલી એક રિક્ષા પણ હવામાં ફંગોળાવા લાગી। જુઓ આ દ્રશ્યો, જેમાં પવનના ઝટકાના કારણે રિક્ષા ત્રાંસી થાય છે। જો કે નસીબ જોગે પવનની ગતિ ધીમી પડતા રિક્ષા આપોઆપ સીધી થઈ ગઈ। થોડા સમય માટે અહીં લોકોના જીવ તાળવે ચોંટી ગયા। આ દ્રશ્યો દિલ્હી એરપોર્ટના છે, જ્યાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે એરપોર્ટ પર કાર્યરત ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો આપોઆપ દોડવા લાગ્યા, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફ ધંધે લાગ્યો। ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો અથડાવવાના કારણે એર ઇન્ડિયાના 3 વિમાનોમાં નુકસાન થયું। અચાનક આવેલા પવન અને વરસાદથી સર્જાયેલી આ સ્થિતિને લઈને એરપોર્ટ ઓથોરિટી સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે આ પ્રકારે ક્યારેક મોટી દુર્ઘટના પણ બની શકે છે। મહારાષ્ટ્રના મનમાડ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો। આંધી તોફાન સાથે મેઘરાજાએ દનાદન બેટિંગ કરી। ભારે પવન અને અહીં તીવ્ર વરસાદ શરૂ થયો। એકાદ કલાક સુધી વરસાદ અને પવને એટલી સટાસટી બોલાવી કે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવા લાગ્યા, જેના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો। કર્ણાટકના હુબલીમાં પણ ચોમાસાની એન્ટ્રી બાદથી વરસાદી માહોલ યથાવત છે। હુબલીમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। અહીં પણ કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો। ઉનક્કલના સાઈનગરમાં ઝાડ પડતા અફરાતફરી મચી ગઈ। રાજસ્થાનના દૌસામાં પણ તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। તોફાની પવનના કારણે લોકોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો। વૃક્ષો, વીજપોલ ધરાશાયી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। કાલાખો વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થતા એક યુવતી સહિત 2 લોકોને ઈજા પહોંચી। આમટેડા ગામના આ દ્રશ્યો છે, જ્યાં ખેડૂતો માટે 43 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પોલી હાઉસને પવને જમીનદોસ્ત કરી દીધું, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મહારાષ્ટ્રમાં નાંદેડ વસમત રોડ પર વરસાદી તોફાનના કારણે એક વીજ ટાવર ધરાશાયી થયો, જેના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। નાંદેડ જિલ્લામાં ભારે વરસાદના કારણે બીજા કેટલાક સ્થળો પર પણ નાનું મોટું નુકસાન થયાનો દાવો છે। 4 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। છેલ્લા 4 દિવસમાં ચોમાસું તીવ્ર ગતિથી આગળ વધીને છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। હાલ રત્નાગિરી સહિતના આસપાસના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે આગામી 2 થી 3 દિવસ સ્થિતિ અનુકૂળ છે। ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 250 કિલોમીટર દૂર છે। જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ટૂંક સમયમાં ચોમાસું મુંબઈમાં પધરામણી કરશે। આ તરફ હવામાન વિભાગે ગુજરાતમાં પણ આગામી 7 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદનું અનુમાન જાહેર કર્યું છે।